ગોપીમાં પણ ચીમનનું જ લોહી વહે છે। એ સાંભળી સવિતાબેન રૂપલી સામે જોઈ રહ્યા। એને રૂપલીની આ વાત પચી નહીં। સાસુને એકીટકે પોતાની સામે જોતા જોઈ રૂપલી આગળ બોલી હતી, બા આમ કેમ મારી હામે જુવો છો? મેં કાંઈ ખોટું કીધું? રૂપલીની વાત અને સવાલ સાંભળી સવિતાબેનની આંખોમાં જાન આવી હોય એમ એણે પોતાની બંને આંખોને પટપટાવી અને બોલ્યા હતા, એની રૈગમાં ઈનું લોહી વહેતું હોય તો હું થઈ ગયું। ગોપીના મનમાં ઈના વિચારોને ઈના નામનો પડસાયો પડવો ન જોઈએ। સાસુની વાત સાંભળી રૂપલીએ ત્યારે વધુ દલીલ કરી હતી, એક ના એક દી તો ગોપીને મનમાં સવાલ થાહે કે ઈને કોઈ પૂછશે તો હું જવાબ આપશું? રૂપલી ત્યારે સાચી હતી। ગોપી મોટી થશે અને બધાના નામની પાછળ એના પિતાનું નામ અને પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ કેમ છે એ પૂછવાની જ। રૂપલીની દલીલ સાંભળી સવિતાબેને જવાબ આપ્યો હતો, મોટી થાહે તયે એને એકના એક દી કેવું જ પડશે। સાસુની વાત સાંભળી રૂપલીએ આગળ દલીલ કરી હતી, છોકરા કે છોકરીના નામની પાછળ બાપની જગ્યાએ માનું નામ રાખવું ઈ મેં પહેલી વાર સાંભળ્યું છે। આ સાંભળી સવિતાબેન રૂપલીની સામે જોઈ હસવા લાગ્યા હતા। સાસુને હસતા જોઈ રૂપલી વધુ આગળ બોલી હતી, બા કોઈએ ક્યારેય નો વિચાર્યું હોય એવું તમે કેમ વિચાર્યું? રૂપલીના મોઢે આ સાંભળી સવિતાબેન ગર્વ લેતા હોય એમ બોલ્યા હતા, હું ભલે ગામડાની હોવ પણ મારા વિચારો તો જમાના પ્રમાણે જ છે। એ રૂપલી સામે મરક મરક હસવા લાગ્યા હતા। સાસુને હસતા જોઈ રૂપલીથી પણ થોડું હસી જવાયું હતું। એ હસવા સાથે થોડો મસ્તીનો અંદાજ પોતાના અવાજમાં ભેળવી બોલી હતી, બા તમે તો કોઈ ભણેલાને શહેરમાવો એવા છો ને તમારા વિચારો પણ જમાના પ્રમાણે છે। વહુની વાત સાંભળી સાસુથી વધુ હસાઈ જવાયું। સાસુને વધારે હસતા જોઈ રૂપલીએ વધુ આગળ પૂછ્યું હતું, બા તમને આવો વિચાર આવ્યો કેમ ઈ તો કયો? ફરી રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેનનું હસવાનું બંધ થઈ ગયું હતું અને એ અચાનક ગંભીર થઈ ગયા હતા। સવિતાબેન ગંભીર થતા બોલ્યા હતા, જ્યારે ગોપીને નિહાળે બેહાડવાની વાત હાલી તયે મને ચીમનને પહેલી વાર નિહાળે બેહાડ્યો તો ઈ યાદ આવી ગયું। ઈ યાદ આવતા જ મને તારા બાપુજી યાદ આવી ગયા હતા। બોલતા બોલતા એ વધારે ગંભીર થઈ ગયા હતા। સાસુને ગંભીર થતા જોઈ રૂપલીને સારું લાગ્યું નહીં, પરંતુ એ વચ્ચે કંઈ બોલી નહીં। થોડી પળો પછી સવિતાબેન ગંભીર વધને આગળ બોલ્યા હતા, મારા મનમાં કેટલા દી થયા કાનિક ખૂઈસતું તું એટલે ઈ યાદ આવતા મને એણે કીધેલી એક વાત યાદ આવી ગઈ હતી। સાસુની વાત સાંભળી રૂપલીને કુતૂહલ થયું। એણે પૂછ્યું હતું, કઈ વાત યાદ આવી ગઈ હતી? રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેન તરત બોલ્યા હતા, ઈ એક દી સાપુ વાંચતા તા તયે ઈ બોલ્યા તા કી હાઈમ વડોસો ચીમનના બા। હવે સરકાર કહે છે કે બાપની જગ્યાએ માનું નામ પણ હાલશે, ચીમનાની નામની પાછળ તમારું નામ રાખવું નથી ને? આટલું બોલતા સવિતાબેનને એના પતિ યાદ આવી ગયા। એના પતિની યાદમાં એની આંખો ભીની થઈ ગઈ। સાસુની વાત સાંભળી અને સાસુની ભીની આંખ જોઈ રૂપલી પણ થોડી ભાવમાં આવી ગઈ। સાસુ એના પતિને યાદ કરતા હતા એમાં ખલેલ ના પહોંચે એટલે એ કંઈ બોલી નહીં, ચૂપ રહી, પરંતુ તાવડીમાં રોટલી ચોળવાતી હતી રૂપલી એ ભૂલી ગઈ। રોટલી બળવાની ગંધ આવતા બંને સાસુ વહુ સચેત થઈ ગયા હતા। સવિતાબેન સચેત થતા જ એણે ઝટપટ પોતાની આંખ લૂછી અને પોતાને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી હતી। સવિતાબેન સ્વસ્થ થતા આગળ બોલ્યા હતા, ત્યારે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દી મારા ઘરમાં આવું કરવાની નોબત આવશે। ત્યારે મેં તારા બાપુજીને જવાબ આપ્યો તો, એવું કાંઈ થાતું હશે, કોઈના ઘરમાં આવું ન થાય। આટલું બોલતા બોલતા સવિતાબેન ફરી ગંભીર થઈ ગયા હતા, પરંતુ આ વખતે ગંભીરતાની અસર એની આંખોમાં આવવા ન દીધી અને ગંભીર વધને ફરી આગળ બોલ્યા હતા, એની આ વાત યાદ આવતા જ મારા મનમાં ગોપીના નામની પાછળ તારું નામ રાખવાનો વિચાર આવી ગયો। આટલું બોલી સવિતાબેને ઊંડો શ્વાસ લીધો હતો। સાસુને ઊંડો શ્વાસ લઈ રાહત લેતા જોઈ રૂપલીને પણ રાહત થઈ હતી, પરંતુ એના મનમાં હજુ સવાલો હતા। એનો સવાલ એના હોઠ સુધી આવી ગયો હતો, ગોપીના નામની પાછળ મારું નામ લખાવશું તો આપણો સમાજ હું કહે? રૂપલીનો સવાલ વ્યાજબી હતો। ગામ તો શું આખા પંથકમાં નહોતું થયું એવું ત્યારે થવા જઈ રહ્યું હતું। રૂપલીની વાત સાંભળી સવિતાબેન વિચારોમાં ચડી ગયા હતા। થોડું વિચારી એ બોલ્યા હતા, મને તો એક વાતનો જવાબ દઈશ?
સાસુને સવાલ કરતા જોઈ રૂપલીને આશ્ચર્ય થયું હતું. રૂપલી એની સામે જોતા બોલી હતી, તમે કહો એનો જવાબ આપીશ. રૂપલીએ જેવું બોલવાનું પૂરું કર્યું એવું સવિતાબેને પૂછ્યું હતું, અટાણ સુધી આપણે એકલા જીવા એમાં આપણો સમાજ આપણી પાસે ક્યારેય પૂછવા આવ્યો તો કે તમે કેમ જીવો છો? કઈ તકલીફ તો નથી ને? સાસુની આ વાત સાંભળી રૂપલીએ ટૂંકમાં જવાબ આપ્યો હતો, ના. રૂપલીનો જવાબ સાંભળી સવિતાબેન આગળ બોલ્યા હતા, એ કહેવાતા સમય જે આપણી હુઈઝ નથી લીધી તો પછી આપણે એની હું કામ ચિંતા કરવી જોઈએ? સાસુની વાતની સામે રૂપલી કંઈ બોલી નહીં, પરંતુ એના મનમાં આગળ આવેલી શંકા પાછી આવી. એણે પોતાની શંકા વ્યક્ત કરી હતી, ગોપી એનો બાપ કોણ છે? એ પેલા એના નામની પાછળ મારું નામ કેમ રાખ્યું છે એ પૂછશે તો હું જવાબ આપશું? રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેન ત્યારે બોલેલા, તૈયારની વાત તૈયારે, ઈ પૂછશે તઈ જોયું જાહે. સવિતાબેન એની વાતમાં મક્કમ હતા. એ વધુ આગળ બોલ્યા હતા, જેને જી કેવું હોય ઈ કહે, જેને જી વિસારવું હોય ઈ વિસારે. હું મારા ઈ કપાતર સાપનું નામ મારી ગોપી પાછળ લખવા નહીં દઉં. સાસુની મક્કમતા જોઈ રૂપલીથી ત્યારે સાસુ આગળ વધુ દલીલ થઈ નહીં. એણે સાસુની વાત માનવી પડી હતી. રૂપલી પોતાના બધા હથિયાર નીચે મૂકતા ત્યારે બોલી હતી, બા તમારી મરજી ઈ મારી મરજી, તમે કહો છો તો એમ થાહે, તમને કે મને કોઈ કહે તો લડી લેહું. અને આ રીતે ગોપીના નામની પાછળ રૂપલીનું નામ લવાનું નક્કી થઈ ગયું હતું અને બીજે દિવસે નામકરણ થઈ પણ ગયું હતું. ત્યારે આખા પંથકમાં આવું પહેલીવાર થયું હતું. ગામમાં પણ થોડા દિવસ કાનાફૂસી થઈ હતી. લોકો સ્કૂલના સાહેબોનું મંતવ્ય પણ લઈ આવ્યા હતા, એટલે થોડા દિવસોમાં બધું શાંત થઈ ગયું હતું. પરંતુ આજે એ દિવસ સામે આવીને ઊભો રહ્યો હતો. આજે રૂપલીની આશંકા સાચી પડી હતી. ઓસરીની કોરે સાસુ વહુ બેઠા હતા અને રૂપલી 6 વર્ષ પહેલાના સમયમાં સરી ગઈ હતી, જ્યારે સવિતાબેન ચિંતામાં અને ચિંતામાં ઠાકોરજીને પ્રાર્થના કરતા હતા. ત્યાં અચાનક ફળિયામાં બંધાયેલી વાછરડી ભાંભરી, એનાથી સવિતાબેનનું મન પ્રાર્થનામાંથી પાછું આવી ગયું હતું. રૂપલી તો હજુ ક્યાંક ખોવાયેલી લાગતી હતી. સવિતાબેન સભાન થતા જ એનું ધ્યાન રૂપલી તરફ ગયું. રૂપલી તરફ ધ્યાન જતા સવિતાબેને પોતાના પગના ઢીંચણથી રૂપલીના ઢીંચણ ઉપર ઠોસો માર્યો. સાસુના ઠોંસાથી રૂપલી 6 વર્ષ પહેલાની દુનિયામાંથી વર્તમાનમાં આવી ગઈ. વર્તમાનમાં આવતા જ રૂપલીએ ઊંડો શ્વાસ લઈ સાસુ સામે જોયું અને બોલી, બા મારી આશંકા હાસી પડીને? સવાલ સામે આવ્યો ને? સવિતાબેનનું મુખ ચિંતાતુર હતું. રૂપલીની વાત સાંભળી સવિતાબેનને વધુ ચિંતા થઈ. રૂપલીએ સાસુ સામે જોયા કર્યું. રૂપલીને એની નજરે પોતાની સામે જોતી જોઈ સવિતાબેન બોલ્યા, તારી વાત હાસી છે. એક દી તો આ સવાલ આવવાનો જ હતો, પણ આ સવાલ આટલો જલ્દી આવશે ઈ નહોતું ધાર્યું. આટલું બોલી સવિતાબેને નજર હટાવી વાછરડી બાજુ કરી અને વિચારવા લાગ્યા, આ વાસીડીની પૂજા કરનારને આયા નારી નથી નડતી, જ્યારે એની અસલી નારીને સન્માન મળે છે એ એને નડે છે ને અવનવા સવાલો કરે છે. સાસુને પોતાની તરફ નજર હટાવીને સામેની બાજુ જોતા અને વિચારતા જોઈ રૂપલી બોલી, બા હું વિસારો છો? વિસારવાનું બંધ કરો ને હવે ગોપીને હું જવાબ આપવો ઈ કયો. રૂપલીની વાત સાંભળી સવિતાબેને પોતાની નજર રૂપલી તરફ કરી અને બોલ્યા, હજી હાસુ તો ઈને કે વાય એમ નથી, હજી એની ઉમીંગ નાની છે. સાસુની વાત સાંભળી રૂપલી તરત બોલી, તો એને હું જવાબ આપશું? આટલું બોલી રૂપલીએ ડોક પાછળ મરડી ઘડિયાળ તરફ જોયું અને આગળ બોલી, 10:30 તો થઈ ગયા, આપણી પાસે 2 કલાક જશે. જપ્તથી જવાબ હોદવો પડશે. રૂપલીની વાત સાંભળી સવિતાબેનથી પણ ડોક પાછળ મરડી ઘડિયાળ તરફ જોવાઈ ગયું. ઘડિયાળ તરફ જોતા બોલ્યા, તારી વાત હાસી છે, ઈ આવતા વેત સવાલ કરશે, માટે જવાબ તૈયાર રાખવો પડશે. આટલું બોલી એણે ફરી રૂપલી સામે જોયું અને બોલ્યા, તું તારું મગજ કહીશ, હું મારું મગજ કહું છું, જેને જવાબ મળે ઈ કહે. બોલવાનું પૂરું કરી સવિતાબેન ઊભા થયા. સાસુને ઊભા થતા જોઈ રૂપલી બોલી, મગજ કહીશવાનું કહીને તમે કેમ ઊભા થઈ ગયા? સવિતાબેને તરત જવાબ આપ્યો, કામે પણ વરીગવું પડશે ને. આયા બેઠા બેઠા એકબીજાના મોઢા જોતા રહેવું તો કાંઈ નહીં થાય. કામ કરતા કરતા મગજને જોર આપશું તો એમાંથી કાંઈક નિહળશે. રૂપલીને સાસુની વાત સાચી લાગી. એ પણ ઊભી થઈ. બંને પોતપોતાના કામે લાગી ગયા.
કલાકેક જેવો સમય થયો હશે ત્યાં સવિતાબેન રૂપલી પાસે આવ્યા અને બોલ્યા, મને જવાબ મળી ગયો છે. રૂપલી પાણિયારે માટલું વીછતી હતી. સાસુના શબ્દો સાંભળી રૂપલીના માટલું વીછતા હાથ થંભી ગયા અને ડોક ઊંચી કરી સાસુ સામે જોવા લાગી. સાસુ સામે જોતા જ એને સાસુના ચહેરા ઉપર હરખ વર્તાતો હતો.